भारत भारत माता की जय। वंदे मातरम वंदे मातरम। अब की बार 400 पार, अब की बार 400 पार। भारत माता की जय। वंदे मातरम वंदे मातरम। હું અમીરસિંહ સિસોદિયા આજ રોજ માળિયા વિસ્તારના મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે આવનારી 7 તારીખે મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં વધારેમાં વધારે મતદાન થાય તો તમામ મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થાય અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જે ઈચ્છા છે અને જે રાષ્ટ્રની પ્રગતિ કરવી છે, જે રાષ્ટ્રને સર્વસ્વ સ્થાને લઈ જવું છે, એના માટે 400 સીટ આપણે જીતવી છે. બધી સીટ 5 લાખના મત લીડથી જીતવી છે. તો આપ સર્વેને મારી માળિયાની તાલુકાના મતદાર ભાઈઓને નમ્ર હાથ જોડીને વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં જોરદાર મતદાન કરો. વંદે માતરમ. ભારત માતા की जय। મહેન્દ્ર કુમાર શાંતિલાલ ગાંધી, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ માળિયાટીના આગામી તારીખ 7ના રોજ લોકસભાની આ ચૂંટણી અને મતદાન છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ સિસોદિયા, લોકસેવક સિસોદિયા તેમજ બીજા અન્ય ભાઈઓ ઉપસ્થિત છે. ત્યારે મહત્વની બાબત એ છે કે આ મતદાન કરવું અતિ આવશ્યક છે એટલા માટે કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એનું બંધારણ ઘડવામાં આવ્યું. બાબા સાહેબ આંબેડકર જે બંધારણ કર્યું, બાય ધ પીપલ, ઓફ ધ પીપલ એન્ડ ફોર ધ પીપલ, લોકો માળે, લોકો વડે, લોકોથી ચાલતું તંત્ર, લોકશાહી, પંચાયત, પાર્લામેન્ટ, સરપંચ, સંસદ, એમાં મહત્વની આ લોકસભાની ચૂંટણી મહત્વની ગણાય છે કારણ કે તે કેન્દ્ર સરકારનું હોય છે. ત્યારે મતદાન કરવું અતિ આવશ્યક છે. સરકાર તરફથી તેમજ ચૂંટણી દ્વારા, ચૂંટણી પંચ દ્વારા ખૂબ સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે અને મતદાન એ પર્વ છે અને પર્વને લોકોએ મતદાન કરવું જોઈએ અને બીજા પાસે કરાવવું જોઈએ. આમ કરીને 100% મતદાન થાય એવું સરકાર, ચૂંટણી પંચ અને ઉમેદવારો ઈચ્છે છે. ત્યારે વધુમાં વધુ મતદાન કરી અને આ વિસ્તારનું પ્રેરણાદાયક કરે જેથી બીજા વિસ્તારમાં પાણીની પ્રેરણા મળે અને સારું મતદાન થાય એ જરૂર છે. મતના મળેલા અધિકારનો દુરુપયોગ ન થાય પણ સદુપયોગ કરવો જોઈએ એ સર્વે નમ્ર વિનંતી છે.